સૌને જય સ્વામિનારાયણ. આજની પ્રશ્નોત્તર ચર્ચામાં આપણે ડિસ્કસ કરવાના છે કે શું દરેક અવતારના ધામ અલગ અલગ છે અને અવતાર અને અવતારી વચ્ચે સેવક અને સેવ્ય એવો ભાવ છે. તો એના પર આપણે ચર્ચા કરીશું. કેમ કે જે ગોલોક મધ્યે અક્ષરધામ એ વિડીયો શૃંખલા છે એના પર એક કમેન્ટ આવી હતી. આ પહેલાં આગળ જે ડિસ્કસ કરી હતી એ ભાઈની જ કમેન્ટ આવેલી છે. એમાં એમને પ્રમાણ આપ્યું છે વૈષ્ણવાનંદ સ્વામીનું પુરુષોત્તમ વિવાહ. આપણે વાંચીએ, વૈષ્ણવાનંદ સ્વામી પણ પુરુષોત્તમ વિવાહ નામે પોતાના લઘુ કાવ્યમાં વિવાહના 12મા પદમાં આ વાત જણાવે છે. તેઓ વૈકુંઠવાસી રામચંદ્ર અથવા લક્ષ્મીનારાયણ, ગોલોકવાસી શ્રીકૃષ્ણ, શ્વેતદ્વીપવાસી વાસુદેવ, બદ્રિકાશ્રમવાસી નરનારાયણ તથા અન્ય ઘણા અવતારોના નામ દઈને તે અવતારો પરમાત્મા સમાન નથી. પરમાત્મા તે સર્વના સ્વામી છે. અર્થાત અવતારી અને અવતારો વચ્ચે રાજા અને રાજાના ચાકરની જેમ સેવ્ય સેવક ભાવરૂપ વિવેક જણાવતા કહે છે કે, એટલે એમને અહીંયા એ પુરુષોત્તમ વિવાહ તુલસી પૃષ્ઠ 6 એમાંથી પંક્તિ આપી છે. એમાં શું કહે છે? નહીં વૈકુંઠવાસી એવા, નહીં ગોલોકવાસી જેવા, નોય ભૂમા પુરુષ સુખધામા, આ તો પુરાણ કામ અકામ, નોય મત્સ્ય ને કચ્છ વરાહ, નોય વામ રામ અથાહ, નહીં શ્વેત દ્વીપ પતિશ્યામ, નહીં બદ્રિકાવાસી અકામ, આ તો સર્વના સ્વામી છે એક, એમ જાણે તે પરમ વિવેક. એટલે આના પરથી એવું સિદ્ધ કરે છે કે ગોલોક ને અક્ષરધામ અલગ છે અને બધા જે અવતાર છે એના ધામ પણ અલગ અલગ છે. હવે અહીંયા પણ એવી સ્પષ્ટતા નથી કરી કે આ વૈકુંઠ ધામ એ રામ ભગવાનનું છે, ગોલોક ધામ એ કૃષ્ણ ભગવાનનું છે, પછી બીજા કંઈ સિદ્ધિ ધામ છે વાસુદેવ ભગવાનનું છે, કે બદ્રિકાશ્રમ એ નરનારાયણ ભગવાનનું છે. અહીંયા એવી સ્પષ્ટતા નથી કરી. એનાથી કંઈ અલગ અલગ ભગવાનના અવતાર પ્રમાણે એમને ધામના ભેદ નથી પાડ્યા. પણ અહીંયા તમે એવું સમજી શકો કે જે ભગવાન છે એ અહીંયા બ્રહ્માંડની અંતર્ગત આવેલા લીલા વિભૂતિના ધામમાં પણ રહે છે અને જે માયાથી પર જે ગોલોક મધ્ય અક્ષરધામ છે એમાં પણ એ ભગવાન બિરાજમાન છે. એટલે અહીંયા મહિમાની દ્રષ્ટિએ કહેવાનો મતલબ એવો હોઈ શકે કે આ જે બધા ધામો કરતાં જે અક્ષરધામમાં ભગવાન બિરાજમાન છે જે સદા નિત્ય સાકાર રહે છે. કેમ કે બ્રહ્માંડનો પ્રલય થાય ત્યારે બ્રહ્માંડની અંદર આવેલા બધા જે ધામ છે એ પણ નાશ પામે છે અને ત્યાંના જે અધિપતિ છે, જે ભગવાન અક્ષરધામાધિપતિ છે, એ જ બીજા સ્વરૂપે ત્યાં રહે છે. એટલે એ ભગવાનના સ્વરૂપનો કે એ ધામમાં રહેલા ભક્તોનો નાશ નથી થતો. એ બધા અક્ષરધામને જ પામે છે. આ ક્રમ મુક્તિ છે. એટલે આ બધા ભગવાનના જ ધામ છે. એટલે વચનામૃતમાં પણ તમે વાંચશો તો જે વૈકુંઠ, ગોલોક, શ્વેતદ્વીપ, બ્રહ્મપુર, બદ્રિકાશ્રમ એને ભગવાનના જ ધામ કહેલા છે. એવું નથી કીધું કે આ કંઈ બીજા અવતારના ધામ છે. બરાબર. અને જો આ પણ ગ્રંથ છે પુરુષોત્તમ વિવાહ, એને પણ તમે મૂળભૂત ગ્રંથ સાથે ના લઈ શકો. જો આનો કહેવાનો મતલબ એવો જ હોય કે ભાઈ બધા ધામના અધિપતિ અલગ અલગ છે તો એ પણ શ્રીજી મહારાજની વાણીને જ ખોટું પાડે છે. કેમ કે હું તમને જે આગળ વચનામૃતનું પ્રમાણ બતાવીશ એમાં મહારાજ શું કહે છે કે આ બધા ધામના અધિપતિ કોણ છે એ આપણે વચનામૃતના પ્રમાણથી જ જોઈશું. એટલે જો તમે આ પ્રમાણને પણ આવી રીતે ગણો કે ભાઈ અવતારોના ધામ બધાના અલગ અલગ છે તો આમાંથી તો મોટો વિરોધાભાસ આવી જાય. કે ધારો કે આ ભાઈએ જેમ ગોઠવ્યો, જેમ બીજા સ્વામિનારાયણ સંપ્રદાયના મત પંથો ગોઠવતા હોય છે કે રામચંદ્રને ભજો તો વૈકુંઠ સુધી જાઓ, શ્રી કૃષ્ણને ભજો તો ગોલોક સુધી જાઓ, નરનારાયણને ભજો તો બદ્રિકાશ્રમ સુધી જાઓ અને વાસુદેવને ભજો તો શ્વેતદ્વીપ સુધી જાઓ. અને એવી રીતે બધા જે અવતાર છે એના અલગ અલગ ધામ છે. તો પછી મારો એમને એ પ્રશ્ન રહી કે ધારો કે મત્સ્ય અવતારની ઉપાસના કરે તો પછી એ ભગવાનનું ધામ કયા ધામને પામે? કેમ કે એમને તો રામચંદ્ર ભગવાનની ઉપાસના નહીં કરી તો વૈકુંઠને તો ના પામે, તો પછી કયા ધામને પામે? એવી રીતે વરા ભગવાનની ઉપાસના કરે તો એ પછી કયા ધામને પામે? બરાબર. એવી રીતે ભગવાનના જેટલા અનંત અવતારો થાય તો જે અલગ અલગ અવતાર જેને જેને મળે એ અવતારની ઉપાસના કરે તો એ ભગવાનના કયા કયા ધામને પામે? તો એવા અનંત ધામો ગણવાના. એટલે એવા ધામો છે જ નહીં પછી બીજા. આ તો આ લોકોએ ગોઠવેલું છે કે ભાઈ રામચંદ્ર જેવા માનો તો વૈકુંઠમાં જાઓ, પછી શ્રી કૃષ્ણ જેવા માનો તો ગોલોકમાં જાઓ, વાસુદેવ માનો તો શ્વેતદ્વીપમાં જાઓ, ને આ બધી ગોઠવણ કરેલી છે. એટલે એમાં કોઈ મૂળભૂત શાસ્ત્રોનું આ લોકો જોડે પ્રમાણ નથી. અને આમાં પણ આ ભાઈએ શું કર્યું છે કે અવતારી ને અવતાર વચ્ચે રાજા અને રાજાના ચાકરની જેમ, એટલે એમને અવતારી તરીકે અહીંયા શ્રીજી મહારાજને ગણેલા છે અને જે બીજા અવતારો છે રામકૃષ્ણાદિક અવતારો એને ચાકરની જેમ એમની સેવામાં રહે છે એવું એ પ્રતિપાદન કરવા જાય છે. પણ આ પણ સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળભૂત ગ્રંથોના આધારે નથી. જેમ મેં આગળ કહ્યું હતું ને કે આ લોકો શું કરે છે કે અવતારોને
માયાની નીચે ધકેલી દે છે ઈશ્વર કોટીમાં, અને શ્રીજી મહારાજને પરબ્રહ્મ તત્વમાં રાખે છે. પણ મેં જેમ આગળ સમજાવ્યું હતું પ્રશ્નોત્તર ચર્ચા ભાગ 2માં, કે બધા જે અવતારી જે ભગવાન અક્ષરધામાધિપતિ શ્રી કૃષ્ણ ભગવાન છે એ, અને એમના જે અહીંયા અવતારો પ્રગટ થાય છે બ્રહ્માંડમાં, એ બધા પરબ્રહ્મ તત્વમાં જ આવે છે. અને જે તે અવતાર રૂપે ભગવાનની પ્રાપ્તિ થાય એ અવતારમાં એ અવતારી ભાવ જ રૂપે ભગવાનને ભજે છે. એ પણ આપણે ઘણી બધી વિડીયોમાં સમજ્યા છે. એટલે અહીંયાથી એ એવું સિદ્ધ કરવા માટે માગે છે કે દરેક અવતારના ધામો અલગ છે. એટલે મેં અહીંયા પ્રશ્ન પૂછ્યો કે દરેક અવતારના ધામો અલગ હોય તો મૂળભૂત તમે કોઈ શાસ્ત્રનું પ્રમાણ આપો. અને જે આ બધા અવતાર છે, મત્સ્ય અવતાર છે, પછી કચ્છ કુર્મ અવતાર છે, વરા અવતાર છે, નૃસિંહ અવતાર છે, એ બધા ભગવાનના ધામો ક્યાં આવેલા છે, એનું નામ શું છે, એનું પ્રમાણ શું છે, એ આપો. અને એટલે અહીંયા એમને નક્કી કરી દીધું કે અક્ષરધામના વાસી અને ગોલોકના વાસી અલગ છે, બંને ધામ અલગ છે, અને બંનેના અધિપતિ પણ અલગ છે. એટલે અહીંયા બેઠા બેઠા જે ભાઈ નક્કી કરી દે છે કે ભાઈ શ્રીજી મહારાજે જે કહ્યું હોય એ કહ્યું હોય. પછી શ્રીજી મહારાજે વચનામૃતમાં પણ નંદ સંતોએ જે લખ્યું હોય એ લખ્યું હોય. પણ હું તમને કન્ક્લુઝન આપી દઉં છું કે ભાઈ અક્ષરધામના વાસી અલગ છે અને ગોલોકના વાસી અલગ છે, એટલે બંનેના અધિપતિ અલગ છે. એટલે એ ભાઈ બેવ ધામમાં જઈને જોઈને આવી ગયા કે ભાઈ અક્ષરધામના ભગવાન અલગ છે અને ગોલોકના ભગવાન અલગ છે. એટલે એમને ભગવાનનું જે સ્વરૂપ છે ને એ સમજ્યા જ નથી. વચનામૃતમાં મહારાજે કીધું કે ભગવાનનું સ્વરૂપ ક્યારે સમજાય? 4 શાસ્ત્ર કરીને. પહેલાં વેદાંત ભણો, પછી યોગ શાસ્ત્ર ભણો, સાંખ્ય શાસ્ત્ર ભણો, અને પછી પંચરાત્ર શાસ્ત્ર ભણો. આ ચારેય શાસ્ત્ર કરીને ભગવાનનું સ્વરૂપ જાણો ને તો જ તમને ભગવાનનું સંપૂર્ણ સ્વરૂપ સમજાય. નહીં તો પછી આવા ગડબડ ગોટાળા જ તમે પણ કરો કે ભાઈ આ અવતારી છે, બીજા બધા અવતાર, અને બધા સ્વામિનારાયણ સંપ્રદાયના મત પંથોમાં આવી એક ગેરમાન્યતા લોકોએ પ્રવર્તાવી દીધી છે કે શ્રીજી મહારાજમાં અવતારી ભાવ રાખવાનો, એવું આપણા નંદ સંતોએ એવી ઉપાસના પ્રવર્તાવી છે, એવી સમજણ પ્રવર્તાવી છે કે શ્રીજી મહારાજમાં અવતારી ભાવ સમજવો અને બધા અવતારો એમના છે એવી રીતે કારણ ભાવ સમજવો. પણ એમને નંદ સંતોએ એવું નથી કીધું કે ભાઈ બધા અવતારો પરબ્રહ્મ તત્વમાંથી નીકળી ગયા અને બીજા બધા અવતારની ભક્તિ કરો તો બીજા બધા ધામને પામો, અને ખાલી શ્રીજી મહારાજની ભક્તિ કરો તો જ અક્ષરધામમાં જાઓ. આવું કોઈ નંદ સંતોએ ને આપણા મૂળભૂત શાસ્ત્રોનું આવું કોઈ પ્રમાણ નથી. પણ આવું લોકોએ છેલ્લા 100-150 વર્ષમાં આવું પ્રતિપાદન આ સ્વામિનારાયણ સંપ્રદાયના જે મૂળભૂત શાસ્ત્રો છે એને ખોટી રીતે સમજીને પ્રતિપાદન કરેલું છે, અને લોકોને આવી રીતે અવળી રીતે સમજાવે છે પણ ખરા. એટલે મેં અહીંયા એમને ટૂંકમાં જવાબ આપ્યો હતો કે ભાઈ શિક્ષાપત્રી જ ખોટી પડે છે આનાથી. કેમ કે શિક્ષાપત્રીમાં જે શ્રી કૃષ્ણ પરબ્રહ્મ કીધા, હવે એમાં એ લોકો એવું કહે છે કે આ અનાદિ શ્રી કૃષ્ણ માટે છે. તો અનાદિ શ્રી કૃષ્ણનું સ્વરૂપ પણ શું છે? જે વચનામૃત પરથારો આપણે જોઈએ તો અનાદિ શ્રી કૃષ્ણનું સ્વરૂપ શું છે વચનામૃત પરથારામાં? તો વચનામૃત પરથારો જોઈએ પહેલું તો શ્રી ગોલોકના મધ્યને વિશે ભગવાનનું અક્ષરધામ છે. આપણે આ ગોલોક મધ્ય સિરીઝમાં જ જોઈ લીધું હતું કે વચનામૃતની શરૂઆત જ અહીંયાથી થાય છે. તો પછી ગોલોકને અક્ષરધામને તમે અલગ કેવી રીતે પાડ્યું? ગોલોક મધ્ય જ અક્ષરધામ છે, અને એમાં અહીંયા કોઈ એવું કીધું કે અક્ષરધામના અધિપતિ અલગ છે અને ગોલોકના અધિપતિ અલગ છે? એમને અહીંયા એવી રીતે જ કીધું કે અક્ષરધામને વિશે શ્રી કૃષ્ણ ભગવાન રહે છે. હવે આ જ અનાદિ શ્રી કૃષ્ણ છે. હવે એ લોકો અનાદિ શ્રી કૃષ્ણ કે તો એ આગળ એ એમને નહીં ગમે, કેમ કે અહીંયા મધુર સ્વરે કરીને વેણુને વજાડે છે, એટલે વાંસળી આવી એટલે એમને નહીં ગમે, કેમ કે કૃષ્ણ સ્વરૂપ આવ્યું. પછી અહીંયા વચનામૃત પરથારામાં કહે છે રાધિકાજીને લક્ષ્મીજી તેમને પૂજ્યા છે, એટલે એમને રાધિકાજીથી બી નફરત છે, લક્ષ્મીજીથી બી નફરત છે, એટલે એ અક્ષરધામમાં એમને પણ નહીં સ્વીકારે. પછી આગળ એમના પાર્ષદોનું વર્ણન આવશે. અહીંયાના એમના જે ગુરુ માન્યા છે અક્ષરબ્રહ્મ, એ લોકોની પણ કોઈ ચર્ચા અહીંયા આવતી નથી. અને પછી કહે છે કે વાસુદેવાદિક જે ચતુર્વ્યુ ને કેશવાદિક જે 24 મૂર્તિઓ ને વરાદિક અવતાર, એટલે અવતાર બી કોણ છે? અવતાર બી કોણ ધારણ કરે છે? આ અક્ષરધામના જે રાધા લક્ષ્મી સહિત શ્રી કૃષ્ણ ભગવાન છે એ જ અવતાર ધારણ કરે છે. અને અહીંયા પણ એવું જ કીધું કે આ અક્ષરધામના જે અધિપતિ છે, કયા અક્ષરધામના? ગોલોક મધ્ય જે અક્ષરધામના અધિપતિ છે એ જ ભગવાન પોતાનું સમગ્ર ઐશ્વર્ય તેને યુક્ત થકા પૃથ્વીને વિશે એકાંતિક ધર્મ પ્રવર્તાવાને અર્થે, પોતાના એકાંતિક ભક્ત જે ધર્મ ભક્તિને મરિચ્યાદિક ઋષિ તેમની રક્ષા કરવાને અર્થે ને તેમને સુખ આપવાને અર્થે અને અનેક જીવના કલ્યાણને અર્થે અને અધર્મનો ઉચ્છેદ કરવાને અર્થે કૌશલ દેશને વિશે પ્રગટ થતા આવે. આમાં જે વચનામૃત પરથારો વાંચો ને એમાં જ શ્રીજી મહારાજ કયા હેતુથી પ્રગટ થયા ને એ બધા હેતુનું વર્ણન અહીંયા જ કરેલું છે. પછી આ લોકો પાછળથી બધા નવા હેતુ એવા ઉમેર્યા છે કે અવતારનું પણ કલ્યાણ નહીં કરેલું એ લોકોએ. એટલે બધા રામકૃષ્ણાદિક અવતારનું પણ કલ્યાણ બાકી છે, એમના ભક્તોનું કલ્યાણ બાકી છે. એટલે એ લોકો ફરી જન્મ ધારણ કરીને શ્રીજી મહારાજ વખતે આવ્યા અને પછી અક્ષરધામમાં ગયા. આવું જે અજ્ઞાન આ લોકોએ ફેલાવ્યું છે. એટલે જ હું તમને વારે ઘડીએ કહેતો હોઉં છું કે તમારે મૂળભૂત શાસ્ત્રો તરફ વળવું જ પડશે. નહીં તો છેલ્લા 100-150 વર્ષમાં આ લોકોએ એટલા બધા નંદ સંતોના જે
શાસ્ત્રો છે અથવા નંદ સંતોના નામે બનાવીને જે અમુક જે સંપ્રદાયના વિરુદ્ધ જે શ્રીજી મહારાજનો સિદ્ધાંત છે કે મૂળભૂત શાસ્ત્રનો સિદ્ધાંત છે એને વિરુદ્ધ પોતાના મન કલ્પિત એટલા બધા શાસ્ત્રોની રચના કરી છે. અહીંયાથી જ વચન પરથારાથી જ ક્લિયર થઈ ગયું કે ગોલોક મધ્ય અક્ષરધામ છે અને એમાં શ્રી કૃષ્ણ ભગવાન રાધાલક્ષ્મી સહિત રહે છે અને એ શ્રીજી મહારાજ રૂપે પ્રગટ થયા. એટલે આ અક્ષરધામનું રૂપ અવતારી રૂપ કહેવાય. અને એ જ્યારે અવતાર ધારણ કરે એ જ વરાધિક અવતાર. એટલે અહીંયા બી સ્પષ્ટ કરી દીધું કે બધા અવતાર એ જ ભગવાન ધારણ કરે છે. એટલે જ્યારે એ ભગવાન જેને અવતાર રૂપે પ્રાપ્ત થાય એમાં કયો ભાવ જોવાનો કે આ રાધાલક્ષ્મી સહિત શ્રી કૃષ્ણ ભગવાનનો જ ભાવ જોવાનો. બીજું કશું આટલું વચનામૃત પરથારામાં નંદ સંતોએ એકદમ ભૂમિકા બાંધી આપી છે. એટલે તમે વચનામૃત વાંચો અને જ્યારે મહારાજ દેવકીનંદન કૃષ્ણ ભગવાનનો મહિમા કે પોતાના આગલા અવતાર રૂપે, તો ત્યાં શ્રીજી મહારાજનો જ મહિમા સમજ્યો છે. કેમ કે એમને ખબર છે કે એમના આગલા અવતાર રૂપે પરોક્ષ રૂપે મહિમા કહી છે, પણ એ પોતે એ જ છે એટલે એમનો જ મહિમા છે. એવી રીતે એમને પ્રત્યક્ષ ભાવે ઉપાસના કરેલી છે. એટલે એમાં કંઈ ખોટું નથી. પણ આ લોકો જ્યારે દેવકીનંદન શ્રી કૃષ્ણને ઇગ્નોર કરે છે, સાથે સાથે એ અવતારને શું કરે છે કે માયાથી નીચે લાવવાનો પ્રયત્ન કરે છે કે જે સ્વયં પુરુષોત્તમ છે ભગવાન. પણ શ્રીજી મહારાજનો મહિમા સમજાવવા માટે એ લોકો એવું કરવા માગે છે કે ભાઈ જ્યાં સુધી દેવકીનંદન કૃષ્ણને માયાથી નીચે ના મૂકી દઈએ ત્યાં સુધી આપણે શ્રીજી મહારાજનો મહિમા નહીં સમજ્યા. પણ એ અવતાર ખંડનનું કાર્ય છે અને મહારાજે ના પાડી છે કે જે શિક્ષાપત્રીમાં જ આજ્ઞા કરી છે કે જેમાં જે શાસ્ત્રોમાં ભગવાનના અવતારોનું ખંડન કર્યું એ શાસ્ત્ર સાંભળવાય નહીં ને રાખવા પણ નહીં. એટલે આટલે સુધી મહારાજે આજ્ઞા કરેલી છે. પણ આ લોકો શ્રીજી મહારાજના મહિમામાં એટલું અતિશયોક્તિમાં જતા રહે છે કે ભાઈ અવતારોનું પણ ખંડન કરે છે કે જે પરબ્રહ્મ તત્વમાં જ ગણાય એનું પણ ખંડન કરે છે. પુરુષોત્તમ વિવાહનું પ્રમાણ છે એ પણ યોગ્ય છે કે નથી એ પણ આપણે જોઈ લઈએ. કેમ કે જો આ બધા અક્ષરધામના અધિપતિ આ બધા જે ભગવાન છે એનાથી અલગ હોય તો પછી વચનામૃત વડતાલ બીજું એ જ ખોટું પડે કે જે શ્રીજી મહારાજની સ્વયંની વાણી છે. બરાબર. એમાં જ મહારાજે કીધું કે 4 શાસ્ત્ર કરીને ભગવાનનું સ્વરૂપ જાણવું. એટલે પહેલાં વેદાંત તે કેવી રીતે પ્રતિપાદન કર્યું એ સમજાવે છે, સાંખ્ય શાસ્ત્રએ કેવી રીતે પ્રતિપાદન કર્યું એ સમજાવે છે, અને પછી યોગશાસ્ત્રએ કેવી રીતે ભગવાનનું પ્રતિપાદન કર્યું એ સમજાવે છે. અને પછી છેલ્લે મહારાજ કહે છે કે પછી વાસુદેવ ભગવાને પંચરાત્ર નામે તંત્ર કર્યું, એટલે પંચરાત્ર શાસ્ત્ર કર્યું અને તેને વિશે એમ પ્રતિપાદન કર્યું છે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ ભગવાન છે. બરાબર. એટલે વચનામૃત પરથારામાં નંદ સંતોએ લખેલું છે કે અક્ષરધામમાં કોણ બિરાજમાન છે? શ્રી કૃષ્ણ પુરુષોત્તમ ભગવાન રાધાલક્ષ્મી સહિત. તે પોતાના અક્ષરધામને વિશે સદા દિવ્ય સાકાર મૂર્તિમાન રહ્યા છે. એટલે જે આ ભાઈએ ટિપ્પણી કરીને કે ભાઈ બંનેના અધિપતિ અલગ છે, તો વચનામૃત પરથારા પ્રમાણે અહીંયા મહારાજે પ્રતિપાદન કર્યું કે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ ભગવાન જ છે, દિવ્ય સાકાર મૂર્તિમાન રહ્યા છે. હવે ખાસ વાંચજો. અને તે જ ભગવાન જે તે શ્વેતદ્વીપવાસી જે અનંત નિરંજનમુખ તેમને 5 વખત પોતાનું દર્શન આપે છે. કયા ભગવાન? અક્ષરધામાધિપતિ શ્રી કૃષ્ણ પુરુષોત્તમ ભગવાન છે એ જ ભગવાન શ્વેતદ્વીપવાસી જે અનંત નિરંજનમુખ છે ત્યાં 5 વખત પ્રગટ થઈને દર્શન આપે છે. પછી તથા વૈકુંઠ લોકને વિશે તે જ ભગવાન ચતુર્ભુજ મૂર્તિ થકા લક્ષ્મીજીએ સહિત છે ને તે શંખ ચક્ર ગદા પદ્મને ધરી રહ્યા છે, તથા વિશ્વક સેનાધિક જે પાર્ષદ તેમને સેવ્યા છે. અને એ જ ભગવાન પૂજવા યોગ્ય, ભજવા યોગ્ય અને પામવા યોગ્ય છે. અને તે જ ભગવાન રામકૃષ્ણાદિક અવતાર ધારણ કરે છે. અને વાસુદેવ, શંકર્ષણ, પ્રદ્યુમન, અનિરુદ્ધ એ ચતુર્યુગ રૂપે વર્તે છે. એવી રીતે સાકાર મૂર્તિનું પ્રતિપાદન કર્યું છે. એટલે વચનામૃત પરથારામાં નંદ સંતોએ જે ભૂમિકા બાંધી છે એ બી મહારાજની જે સંપૂર્ણ 262 વચનામૃતો સાંભળીને પછી લખેલી છે. એટલે એ લોકો પણ એમને કાળજી રાખેલી છે કે મહારાજની કોઈ પણ વાણીનું ખંડન ના થવું જોઈએ. અહીંયા આ લોકો શું કરે છે કે મહારાજને સર્વોપરી માને છે, સર્વઅવતારી માને છે, પણ એ લોકો એવું નહીં જોતા કે હું જ મહારાજની વાણીને ખોટું કરું છું. એટલા મહિમામાં અતિરેક કરવા જાય છે કે ભાઈ અવતારોનું ખંડન કરે છે, અને પછી એવું નહીં જોતા કે ભાઈ મારા જે વાક્યો છે એનાથી મહારાજની વાણી ખોટી નહીં પડતી ને, એટલું પણ અનુસંધાન નહીં રાખતા. હવે અહીંયા તમે સિમ્પલ ગુજરાતીમાં જ લખેલું છે, મહારાજે ગુજરાતીમાં સમજાવ્યું છે અને નંદ સંતોએ સિમ્પલ ગુજરાતીમાં લખેલું છે કે જે અક્ષરધામના અધિપતિ છે એ જ શ્વેતદ્વીપવાસી જે મુક્તો છે એમને દર્શન આપે છે. એટલે ત્યાં પણ એ જ ભગવાન છે, વૈકુંઠ લોકમાં પણ એ જ ભગવાન બીજા સ્વરૂપે છે, અને એ જ ભગવાન પૂજવા યોગ્ય, ભજવા યોગ્ય અને પામવા યોગ્ય છે. અને એ જ ભગવાન રામકૃષ્ણાદિક અવતાર ધારણ કરે છે, એ જ ભગવાન ચતુર્યુગ રૂપે ધારણ કરે છે. હવે આને વાંચો કે નહીં વૈકુંઠવાસી જેવા, નહીં ગોલોકવાસી જેવા. તો હવે ધારો કે અક્ષરધામના અધિપતિ આ બધા ભગવાન જેવા ના હોય, મને કશ્ય, વરા, વામ, રામ એ બધાના જેવા ના હોય, તો અહીંયા ભગવાને શું કામ લખ્યું કે જે અક્ષરધામના અધિપતિ છે એ જ ભગવાન અવતાર ધારણ કરે છે. એટલે એ પરમાત્મા તત્વ જ છે. આ લોકો શું કરવા જાય છે કે જે ભગવાનના અવતારો છે ને, તો શ્રીજી મહારાજને પરબ્રહ્મ તત્વમાં સ્વીકારે છે, પણ અવતારોને અહીંયા ઈશ્વર કોટીમાં ધકેલી દે છે, એટલે માયાથી નીચે
બરાબર છે. અને પોતાના ગુરુને અક્ષર બ્રહ્મા મૂકી દે છે. એટલે શ્રીજી મહારાજ આવ્યા, પછી એમના ગુરુ આવ્યા, અને પછી બધા અવતારો આવ્યા. એટલે અવતાર આ ભાઈએ લખ્યું નહીં કે અવતારો પરમ તત્વમાં ના આવે, પરમાત્મા સમાન ના ગણાય. પણ અહીંયા મહારાજની જે વચનાવટની વાણી છે એ પ્રમાણે શું થયું, નંદ સંતોની વચનાવટ પથારામાં વાણી છે એ પ્રમાણે શું થયું કે જે અક્ષરધામાધિપતિ છે શ્રી કૃષ્ણ ભગવાન રાધા લક્ષ્મી સહિત, જે મુરલી વગાડે છે, મુરલી ધારણ કરે છે, પહેલું તો આ લોકોને મુરલીથી જ નફરત છે. બરાબર, એ સ્વરૂપથી જ નફરત છે. એટલે એ કૃષ્ણ દ્વેષીઓ જ છે બધા. એટલે એ લોકોને એ સ્વરૂપ તો એ લોકો સ્વીકારતા જ નથી. કેમ કે આ બી આપણા મૂળભૂત શાસ્ત્રોમાં છે, સેતુ મલાટિકા, હરિવાક્ય, સુધા સિંધુ, એમ બધામાં અર્થ જ્યારે શ્રીજી મહારાજનો મહિમા કહે છે ત્યારે એમને બધા અવતારોનો હેતુ કારણ કહે છે. એ અવતારી ભાવ સમજવાનો છે. પણ ક્યાંય એવું ખંડન નથી કરતા કે અક્ષરધામમાં પછી રૂપ પદ લીખાડ છે. અક્ષરધામમાં રાધા રમા સહિત શ્રી કૃષ્ણ ભગવાન રૂપે જ શ્રીજી મહારાજને સ્વીકારે છે. આ ભક્ત ચિંતામણી આપણે 159 પ્રકરણમાં પણ જોયું, પહેલામાં પણ જોયું અને 159માં પણ જોયું. તો જે એમ મૂળભૂત શાસ્ત્રો પ્રમાણે શું છે કે શ્રીજી મહારાજને આપણે અવતારી ભાવે સ્વીકાર્યા, તો અવતારી ભાવે શું સમજવાના, રાધા લક્ષ્મી સહિત શ્રી કૃષ્ણ રૂપે ભગવાન અક્ષરધામમાં બિરાજે છે. અને એમના જે અવતારો છે રામકૃષ્ણાદિક, એ પણ આ પરબ્રહ્મ તત્વમાં જ છે. એવું નથી કે ભાઈ ઈશ્વર કોટી. આ વચનાવટના પાને પાને મહારાજે આ સિદ્ધાંત સમજાવ્યો છે કે ભગવાન જ્યારે રામકૃષ્ણાદિક અવતાર રૂપે પ્રગટ થાય છે ત્યારે એ મૂર્તિ પણ નિર્ગુણ છે, ને એ બધા અક્ષરધામના અધિપતિ જ છે ભગવાન. એ ભગવાન કંઈ અલગ નહીં થઈ જતા. આ જે સિદ્ધાંત છે સ્વરૂપ અદ્વૈતનો સિદ્ધાંત, એ જ મહારાજે અહીંયા સમજાવ્યો છે કે મનુષ્ય આકાર જ્યારે ભગવાન મનુષ્ય આકારે થાય એમનામાં અને જે આ અક્ષરધામાધિપતિ શ્રી કૃષ્ણ ભગવાન છે એમનામાં ભેદ ન જાણો. એ બંને તત્વ તો સમાન છે, ભલે તમને મનુષ્ય જેવા દેખાય. તો આને સમજ્યા વગર એમને અવતારોનું ખંડન કરવું એ જ આજની પ્રવૃત્તિ બની ગઈ છે. એટલે એને આ તમે કમેન્ટ જુઓ, એના પરથી જ આ લોકોની જે પ્રવૃત્તિ અથવા જે વૃત્તિ છે એ ખબર પડે. ને આ લોકો શાસ્ત્રોમાંથી એવા જ પ્રમાણો શોધશે કે જ્યાં અવતારોનું ખંડન થાય, ને એમાંય એ લોકોને શ્રી કૃષ્ણ પ્રત્યે એટલો દ્વેષ છે કે એ લોકોને શ્રી કૃષ્ણ શબ્દથી જ નફરત થઈ જાય છે. એટલે શિક્ષાપત્રી 108થી 112 મને લાગતું નથી કે એ લોકો વાંચતા હોય, કે ખબર નહીં એ લોકો શિક્ષાપત્રી વાંચે છે મહારાજની આજ્ઞાથી કે નહીં. પણ આ ભાઈની તો એક કમેન્ટ પણ જોઈ હતી આગળ કે એ લોકો શિક્ષાપત્રીને ખોટી માને છે. એટલે હું માનું છું ત્યાં સુધી એ વાંચતા જ નહીં હોય. ને એમાં તો આ શ્લોક આવતો હશે ત્યારે શું સમજતા હશે ખબર નહીં. અને આ શ્લોકમાં અનાદિ શ્રી કૃષ્ણ સમજે તો આ બધા શ્લોકો કેમના વાંચતા હશે કે રાધિકાજીએ યુક્ત હોય તો રાધા કૃષ્ણ નામે જાણવા, લક્ષ્મીજીએ યુક્ત હોય તો લક્ષ્મી નારાયણ નામે જાણવા, નર જોડે હોય તો નર નારાયણ નામે જાણવા, અને શ્રી કૃષ્ણ ભગવાન એકલા હોય તો એ રાધિકાદિક ભક્ત એમના અંગને વિશે રહ્યા છે. ને અહીંયા તો સ્પષ્ટ કરી દીધું 112માં કે શ્રી કૃષ્ણના ભગવાનના જે સ્વરૂપ અષ્ટભુજપણું, ચતુર્ભુજપણું, એને કરીને ભેદ ન જાણવો. હવે અહીંયા આ જે એટલા સ્વરૂપ કીધું એમાં ભેદ ના જાણવાનો, તો હવે આમને ગોઠવ્યું કે શ્રી કૃષ્ણ એ ગોલોકના અને શ્રીજી મહારાજે અક્ષરધામના. તો પછી આ શિક્ષાપત્રીની 108થી 112 જ ખોટી પડી. એટલે મહારાજની શિક્ષાપત્રીની વાણી ખોટી, વચનાવૃતની વાણી ખોટી, વચનાવૃત પથારામાં જે ભૂમિકા લખી નંદ સંતોની એ ખોટી. પણ આ વૈશ્વાનંદ સ્વામી સાચા, એ પુરુષોત્તમ વિવાહ એમના માટે મૂળભૂત ગ્રંથ થઈ ગયો. હવે આવી મૂર્ખાવી કોણ કરે ભાઈ? તમે શિક્ષાપત્રીને વચનાવૃતની વાણીને તો સાચી રાખો, પછી બધા કોઈ સિદ્ધાંત સ્થાપવા જાઓ. તમે પ્રમાણો આપો તો પણ વિવેક રાખીને પ્રમાણો આપો કે ભાઈ કયા પ્રમાણો સ્વીકારાય, અને એવા પ્રમાણો આપો કે જે શ્રીજી મહારાજની વાણીને કે વચનાવૃતની વાણીને શિક્ષાપત્રીને ખોટી ના પાડતા હોય. એવા પ્રમાણો આપો તો કંઈક વિચારવાની લાયક છે. અને આ લોકો એવું તો જોતા જ નથી કે આગળના જે શ્રીમદ ભાગવતના પ્રમાણો છે એ સાચા રહી છે કે નહીં. કેમ કે એમને વેદવ્યાસની નહીં પડી. વેદવ્યાસ તો કે ખાલી લખવા ખાતર લખ્યું હશે. વેદવ્યાસને તો મહારાજે મુખ્ય ગણ્યા છે કે એમનું પ્રમાણ કહેવાય. હવે વેદવ્યાસે શ્રીમદ ભાગવતમાં લખી દીધું કે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, પછી એને આ લોકો ખંડન કરવા જાય કે ના, એ તો કૃષ્ણ દેવકીનંદન કૃષ્ણ એ પુરુષોત્તમ નથી. પુરુષોત્તમ નહીં તો બીજું શું છે? એટલે આ લોકોએ ખાલી બસ અવતારને અવતારી, એટલે રાજાને ચા કરે, એટલે અવતારો બધા ભક્તો છે. એ પહેલાં તમે વિશિષ્ટતા દ્વૈતનો સિદ્ધાંતો સમજો કે અહમર્ત આત્મા એટલે શું. તો ભગવાન અવતારીને અવતારો વચ્ચે અહમર્ત આત્મા બદલાઈ જાય છે, અલગ જીવાત્મા જીવ થઈ જાય છે. જેમાં આપણે વિશિષ્ટતા દ્વૈતમાં માન્યું છે કે બધા જીવાત્મા અલગ અલગ છે, અનંત જીવાત્મા છે. તો પરમાત્મા તત્વમાં જ અહમર્ત આત્મા અલગ અલગ થઈ જાય છે. ભગવાન જેટલા સ્વરૂપે થાય એટલા આત્મા બધા અલગ અલગ થઈ જાય છે. એ ભગવાનનો આત્મા એક જ રહે છે. અમુક એટલા અવતારો સિવાય કે જેમાં એ મુક્તાત્મામાં પ્રવેશ કરે છે, કે જેમ કે પરશુરામ, કે એ જીવાત્મા તરીકે અલગ છે પણ કોઈ કાર્ય માટે એમાં પ્રવેશ કરે છે. તો એ આવેશ અવતાર કહેવાય છે. પણ જે રામ, કૃષ્ણ, પછી સ્વામિનારાયણ ભગવાન, એ બધા ભગવાનના પૂર્ણ અવતાર છે, કે જે ભગવાન સ્વયં અહીંયા પધારેલા એવા અવતારો છે. એની વચ્ચે તમે પાછા એકને સેવક બનાવો ને એકને રાજા બનાવો. આ તો ભગવાનના અવતારના સ્વરૂપનો જ ધ્રોહ કહેવાય. એટલે થોડુંક તો આટલું બધું પણ ગાણ પણ ના કાઢવું જોઈએ કે અવતારના અવતારી વચ્ચે રાજા અને ચાકરના જેવો ભેદ છે. એટલે
થોડુંક તમે વચનાવૃત ખાલી શિક્ષાપતિને તો ખોટી માનો, પણ વચનાવૃતને તો માનતા હો તો વચનાવૃતના શબ્દોને તો વિચારો. તમને ખબર પડે કે અહીંયાથી જ તમે વચનાવૃત બીજાનું જ ખંડન કરી દીધું. વચનાવૃત પરથારાને તો કદાચ તમે એ નહીં માનતા હો, વચનાવૃત વડતાલ બીજું તો તમે વિચારો કે અહીંયા તમે મહારાજની વાણીને જ ખોટી કરી દીધી. એટલે આના પરથી આ કંઈ વૈષ્ણવાનંદ સ્વામીએ લખ્યું હોય, હવે એમને લખ્યું છે કે કોઈએ પાછળથી બદલ્યા છે શબ્દો, અને એમને લખ્યું પણ હોય તો પણ તમારે એટલી તો બુદ્ધિ દોડાવવી જોઈએ કે ભાઈ આ જે લખ્યું છે એનાથી જે ભગવાનની વાણી છે એ જ ખોટી થઈ જાય છે, પછી આને નહીં સ્વીકારવાનું. બીજા જે પદો લખ્યા હોય કે એમાં જે મહિમા સમજાય હોય એ સ્વીકારી લેવાનો, પણ આ સૈદ્ધાંતિક વાત આમાંથી ના સ્વીકારે. આના પરથી આપણને ખ્યાલ આવી ગયો કે જે ગોલોક મધ્ય જ અક્ષરધામ છે. હવે ગોલોકને અક્ષરધામને તમે અલગ અલગ કહી શકો કે ભાઈ ગોલોક ધામ ને અક્ષરધામ, જેમ મહારાજે વચનાવૃતમાં ગોલોક, વૈકુંઠ, બ્રહ્મપુર આદિ ભગવાનના ધામ, એવી રીતે ગોલોક, અક્ષરધામ અલગ અલગ ઉલ્લેખ કરેલો છે. પણ એ બધા છે કોણ? ભગવાનના જ ધામ. એટલે એ ધામના અધિપતિ કોણ છે? ભગવાન જ છે. અને એ કોણ છે? રાધા લક્ષ્મી સહિત શ્રી કૃષ્ણ ભગવાન. એને શ્રીજી મહારાજ કહો, દેવકીનંદન શ્રી કૃષ્ણ કહો, ધામના અધિપતિ એક જ રહેવાના છે, એ કંઈ બદલાવાના નથી. અને ત્યાં પણ રાધા અને લક્ષ્મીજી તો રહેવાના જ છે, તમને ગમે કે ના ગમે. એ મૂળભૂત શાસ્ત્રોમાં શ્રીજી મહારાજે લખેલું છે અને નંદ સંતોએ સ્વીકારેલું છે. એટલે ત્યાં રહેવાના છે, રહેવાના છે. તમને નહીં ગમે તો તમે ત્યાં સુધી તો પહોંચવાના જ નથી. પહેલાં તો તમે અવતારોનો ધ્રોહ કરો છો, એટલે તમારી ગતિ શું છે એ જ તમારે અહીંયા સત્સંગી જીવન પ્રકરણ 3 અધ્યાય 29માંથી જોઈ લેવાનું. એમાં શું કહે છે કે મહારાજ દેવકીનંદન અવતારનું ચરિત્ર કહે છે. એમાં પછી કહે છે કે એ દેવકીનંદન જે શ્રીકૃષ્ણ મનુષ્ય કાર્ય હતા એમાં, અને જે અક્ષરધામમાં ભગવાનનું સ્વરૂપ જે દિવ્ય રૂપે છે એમાં જે ભેદ કહે એને તો મહારાજે અસુરો કહી દીધા છે. એટલે તમારી ગણતરી ક્યાં આવે છે એ પહેલાં જોઈ લો તમે, અને પછી તમે આ જે બધો જે બફાટ છે અવતારીને અવતારો વચ્ચે સમજ્યા વગર કરો. નહીં તો પછી ભગવાન જાણે, શ્રીજી મહારાજ જાણે તમારી ગતિ શું થવાની છે. આ વચનાવૃત વડતાલ બીજાથી જ આનું ખંડન થઈ જાય છે. એટલે પછી એમાં મારે બહુ વધારે પ્રમાણમાં આપવાની જરૂર નથી. અને બીજા ઘણા પ્રમાણો છે વચનાવૃતમાં, પણ એ જ્યારે આપણે એના પર ડિસ્કશન કરીશું ત્યારે હું આપતો રહીશ. પણ મેઇન આ વચનાવૃતની વાણીથી આનું ખંડન થઈ ગયું, એટલે પછી આગળ એના પ્રમાણોમાં હું ગયો નથી. તો આ વિડીયોના અંતે સૌને જય સ્વામિનારાયણ.